હા સારું સિસ્ટમ આવી. પહેલાં અમે માંગ્યો પડ્યો તો માડે ભેહુંની હોવું જેવી હોવું મરી ગયું. કોઈ પુરુષ બીમાર હશે તો એની પત્ની એનો ખાટલો રેઢો નહીં મૂકે, બાવડું પકડીને બેઠી હોય. બુજ્યું ને? અમુક તો પાછું એમાં નીકળે કોક કોક. અમુક તો ડોક્ટરને સામે કે તમે તાર 15 દી રોકજો. શું કામ? એને 4 ટિફિન મળે ને અહીંયા ઘેરે ગયા ભેગા એને તો રોહડા સંભાળવાય નહીં કરતા અહીંયા દવાખાને. હા પુરુષમાં આપણે હું તમારે ભેગો છું કાંઈ, હા આપણે કાંઈ હાવ લુખેશોય નથી એમ કાંઈ, આપણામાં કસ તો છે પણ સ્ત્રી જેટલો નહીં. એ 100% તમે દવાખાને અખતરો કરજો, એ ખાટલો રેઢો નહીં મૂકે, એ બાવડું પકડી ન્યા જ બેઠી છે. આપણે પુરુષ કોઈ બીમાર હોય ને ખબર કાઢવા જાવ ને પૂછીએ ને એનો વિવેક કેટલો હોય, ખબર પૂછીએ તો એનો જવાબે એવો હોય કે અડધું દરદ વયું જાય. આપણે કે કાં ભાભી કેમ છે મારા ભાઈને? ઘણું સારું ભાઈ, ઘણું સારું, ઘણો ફેર. લગ્ન છે 15 વર્ષ થયા, મેં કોઈ દી ધરાઈને ધાન ન ખાધું. કા માથું દુખતું હોય ને કા પેટમાં દુખતું હોય ને કા અને 20 દી ડેન્ગ્યુ છો આને. અને જેટલા નવા રોગની શરૂઆત થાય ભાઈ અહીંથી જ થાય. લ્યો ભગવાને મારો ભરથાર મોકલ્યો કે નવા રોગનો સંશોધનકારક મોકલ્યો. શિકનગુનિયા આને જ પેલા જાતા, શિકનગુનિયા માંડ હરખા કરી લે તો ડેન્ગ્યુ છો ભાઈ. 15 વર્ષ કાઢ નાખ્યા આમણામ ને આમણામ. કોને ખબર ક્યાં સોગડિયા મારા બાપે મને ફેરવી ભાઈ. પણ આજો જાય ભાઈ, હકારે જાય બાપા, શું કરીએ? બાળકની મળેલ ટાટડીયા ઠરી નહીં ભાઈ. હું કોઈ દી એવા હારા હારા ઘરના માગા આવતા ને મારા બાપે ગધડા ડોકે હીરો ભાઈ છે. આવું આવું આમ સાંભળવા મળે આમ ગામડા. આવું તો ન કે આ તો આમ તો દાંત કઢાવું. ઘણું સારું ભાઈ. એમ તો કાલ ડાક્ટર કહેતા હતા ને તમારા પ્રતાપે જીવે, ત્યારે મને એમ થાય કે પ્રતાપ કેટલું કામ આપે ભગવાનની દયા હોય. કારણ કે પ્રતાપ મારા બાપાનું નામ છે અને મારા બાપાને ઘરે મેં જન્મ ન લીધો તો આ વયો ગયો હોત કીધું ન. જીવે બેસાડો. સારું આમ તો સારું. આમ તો કાલે ડાક્ટર કહેતા હતા રજા આપી દેવું. 2 દી થાત બહુ સારું છે, બહુ ઘણું સારું. દેરિયા જેઠિયાને ક્યાં નાવા નીસોવા જાવું? મારી જેઠાણી તો ખબર કાઢવાય નથી આવી, ખબર કાઢવાય એના એ નહીં માથા પડે બેન. પણ ઘણું સારું. 2 દી થાત બહુ સારું. 2 દી થાત ખાય છે. 2 દી થાત તો કાલે સફરજન અડધું ખાધું. હા ઘણું. અમરસિંહભાઈ આવ્યા હતા ખબર કાઢવા, 2 કિલો સફરજન લાવ્યા હતા. 2 કિલો. હા 2 કિલો લાવ્યા હતા. હવે તમે નક્કી કરો, 2 કિલો સફરજન લાવ્યા હતા, એમાંથી અડધું એને ખાધું, બાકીનું કોણ બટકાવી ગયું? એ કે ના પીડ્યો કે હા અડધું ખાઈ ગયા હતા ને એ કે સફરજન ના અડધું ખાધું હતું. હા ખાય ત્યાં બહુ હઈ રહ્યો છે, ખાય નથી તે. હા પણ આ ઘણું સારું. 15 દી પહેલા આવ્યા તો ખબર પડે. તમને એમ જ લાગે કે પથારીમાં સાદર પડી, એ સાદર ઉછી કરો ત્યારે ખબર પડે કે આચમાં પીડ્યો આમાં. પણ ઘણું સારું. 2 દી બહુ સારું છે ભાઈ, બહુ સારું માને, ઘણું સારું છે ભાઈ. અને તોય ત્યાં ડાક્ટર સારા છે બેન. હા મારા કડે હોય ન નાખવી પડે, નાન્યા રાખે સોટાડેલો. હા એ ઓલું બૂઝ ખોલે ને એમણે ઢાંકણામાં દઈ દે, ફાટ દે નામ કે નામ. હા સારું સિસ્ટમ આવી. પહેલાં અમે માંગ્યો પડ્યો તો માડે ભેહુંની હોવું જેવી હોવું મરી ગયું.
દવાખાને હોયું યાદ કર્યા કરે તો એ હાથ પેઢીને હોવું યાદ કરે, જે રંગમાં તમે છો. પણ ઘણું સારું, 2 દી થાય બહુ સારું. કાલ તમને રજા આપી દે ભાઈ, હા કાલ રજા આપી દે, ઘણું સારું. અને સાહેબ એમાં વધારે એક શબ્દ બહુ નીકળે છે, તકલીફ ઘેરે પડે ત્યારે. અમારા ગઢાનો રોટલો આડાયો. સાહેબ આ શબ્દ મને બહુ ગમે છે. અમારા ગઢાનો રોટલો યાદ આવ્યો. તમારી પ્રજા પાહેલી આવા શબ્દ બોલાવા હોય તો આવા સંતોના સંગમાં રહી અને આવા સારા કાર્યો કરજો. રોટલો કહેતા તમારું પોતાનું ભજન. અમારા દાદાનું ભજન યાદ આડું આવ્યું, અને આડું આવીને ઊભું રહે, અને આડું આવીને ન ઊભું રહે એને ભજન જ ન કહેવાય. અને આવી વખતે જમ વખતે જ આડું આવે. ખાલી ઓથ લઈ લો. આજનો કથાનો મને પ્રસંગ બહુ ગમ્યો સાહેબ, કે ખાલી ઓથ લઈ લે તો જમના દૂત ઉભા રહી જાય. એક જણો ભજન ગાતો હતો બાપુ. અમારે તો સંતવાણીમાં તો બહુ ટીપું મારે. સંતવાણીમાં જેને ભજનો બધા સાંભળ્યા બધાને ખબર હોય, વગાડવાનું ના તા તો મીડિયો ખોળામાં લેવા, ધીરો રે ને. અમારે શનિનું ધ્યાન રાખવું પડે, કારણ કે હાથમાં ગર જમાવટ કરતા હોય ને ભજન, સુરાવટ થઈ જાય. એમાં જમના દૂત આવ્યા. ઓલો ભજન ગાતા હતા એનો જ વારો, પણ 5 મિનિટની વાર હતી. એટલે જમના દૂતને શું થયું, 5 મિનિટની વાર છે અને એને આવો ડાયરા જોયેલા નહીં, ભજન જોયેલા નહીં, ન્યા એવું કઈ થાય નહીં. તો જમના દૂત કે બહુ માણા હે, અને મારો સારું ગાયો. તો 5 મિનિટની વાર હતી કે ઘડીક આપણે સાંભળી એ સૂટા લઈ આવીને ગોર મીડિયા કરવા જમના દૂત. અને એવો ભજનનો માહોલ. એ તમને કહું, સદગુરુના ચરણમાં કાયમ દિવાળીને કદી એને જોઈ મેં રેન અંધારીને એવા ભજન હાલતા હતા ગુરુવાણીના. અને ઓલાય ગોથું કહે છે કે ભાઈ વાહ, એ વાહ તો ગાવા વાળો થયો ભલા મને. એ વિચારમાં કલાક ક્યાં વહી ગઈ ખબર ન રહી. આ સત્સંગ. નારદને પૂછ્યું ને કોઈ કે સત્સંગ એટલે શું? સત્સંગ એટલે શું? નારદે ભગવાનને પ્રશ્ન કરેલો. એટલે ભગવાને કીધું નારદ મને રહેવા દે, પણ જા સામે કે પોદળો પીડ્યો એ ઊંચો કર અને એની નીચે કિંગો બેઠો ને એને પૂછ સત્સંગ એટલે શું. એટલે ઓલાને પોદળો ઊંચો કર્યો ને કિંગાને પૂછ્યું નારદે કે સત્સંગ એટલે હું? તો કિંગો મરી ગયો. એ કે ભગવાન મશ્કરી શું કરો, કિંગો મરી ગયો. એ કે તો એક કામ કર, ઈજ ગામમાં બ્રાહ્મણનું ઘર છે, એની ઘરે ગાયનો વાસરો છે, તાજી ગાય વૈયાણી છે, એ વાસળાના કાનમાં પૂછી લે. એટલે નારદ ન્યા ગયા, વાસળાના કાનમાં પૂછ્યું કે સત્સંગ એટલે શું? વાહ, ચારી પર માચ્યું છે. લેવાય તો લઈ લેજો, લઈ લેજો. લેવાય ને, હું કામ ન લેવાય, ઘણો ટાઈમ છે, લઈ લે. હા, પણ આ સત્સંગની વાત, આપણે સત્સંગ માહોલમાં બેઠા એટલે એ નારદ ને એ ભગવાનને કીધું કે તમે એક કામ કરો નારદ, એક બ્રાહ્મણનું ઘર છે, એના ઘરે ગાય વૈયાણી છે તાજી, એના વાસરુના કાનમાં પૂછો. એટલે વાસરુના કાનમાં નારદે પૂછ્યું સત્સંગ એટલે શું? તો વાસરુ મરી ગયું. નારદ આવીને કીધું કે ઓલાને પૂછ્યા ભેગા ટળી જાય ડોહા. નારદ, ઘણી બધી લાંબી વાત છે, ટૂંકી લઈ લો. ઈ જ ગામના રાજાની ઘેરે મોટી ઉંમરે આ જ દીકરાનો જન્મ થયો છે. એ દીકરાને પૂછ્યા, ઓલો કે ઓલા બે કઈ નહીં, આને કોણ ટળી ગયો તો ઓલો બારો ન નીકળવા દે મને. એક તો મોટી ઉંમરે દીકરાના લગ્ન ઓલા જન્મ થયો અને તારે મને તોડાવી નાખો. નારદ, મારી વાત ઉપર તો ભરોસો છે. જાય છે રાજભવનમાં, જા એમ કહેવાય બાળકના જન્મનો ઉત્સવ આવતો ને એમાં નારદ આવ્યા. તા તો આનંદ વધી ગયો. પ્રભુ તમે નારદજી આવી ગયા. એ કે મારે છોકરાને રમાડવો છે. પણ નારદ બીતા હતા કે રમાડવાનો વયો ન જાય તો સારું. ઓલા બે તો ગયા હતા, હાવ રાજાની ગાદી મરવું થાય. ખોળામાં લીધો. એને એમ છું એક વાર શેડે વયો જાવ પછી ક્યાંક થઈ જાય મૂકીને ભાગ્ય લાગ્યા આવે. એટલે નારદ હાવ પસવાડે વૈયા ગયા. વોકળામાં જઈને પૂછ્યું, ઓય ઓલા કે ઓય શું છે? છોકરો બોલ્યો. અને જન્મતા જ બાળક રડે એ જ સારું લાગે. જે સમયે જે વસ્તુ સારી લાગતી હોય એ લાગે. હા, હસે એ નો સારું લાગે. જન્મતા જ બાળક રડે તો જ રૂડું લાગે. હસે તો બેકાર લાગે. જન્મતા જ બાળક છે હું એનું ગામ મૂકીને વયું જાય કે આ કોણ આવ્યો ભૂતના પેટનો.
નારદે આમ હાથમાં લીધો, મરક મરક દાંત કાઢ્યા રાજકુંવરે, પણ જીભ ધ્રુજે છે નારદને. પૂછું કે ન ઓલો પેલા બોલ્યો, પૂછને જે પૂછવું એ નારદ. કે તો હે બાળક, હે રાજકુંવર, સત્સંગ એટલે શું? ત્યારે એને કીધું કે આમાં કાંઈ ન સમજાણું. કે ના, સત્સંગ શું કહેવાય મને ખબર નથી નારદ, પણ સત્સંગ શબ્દમાં કેટલી તાકાત. કે કે એક કીંગો એને તું મળ્યો છો? કે હા. એને તમે સત્સંગ શબ્દ પૂછ્યો? કે હા. મરી ગયો? કે હા. પછી એક વાસરુને તમે પૂછ્યો કે સત્સંગ એટલે શું નારદ? કે હા, એ મરી ગયો? કે હા. હે નારદ, સત્સંગ શબ્દ ખાલી કીંગો સાંભળી જાય તો એને મોક્ષ મળી જાય, ગતિ મળી જાય. એ પાછો વાસરું થાય ગાયને ઘેરે, અને ગાયને પેટ વાસરું થાય, અને એને પાછો સત્સંગ શબ્દ ખાલી અડી જાય તો એક કીંગાને સત્સંગ શબ્દ મળે ને આજ રાજાનો કુંવર થઈ જતો હોય તો જેને સત્સંગ કર્યો હોય એ શું ન મળી શકે સાહેબ? ખાલી સત્સંગ શબ્દ મળી જાય તો જો એ રાજા બની શકતો હોય તો જેને સત્સંગ કરશે એને કેટલું પરમાત્મા, કેટલું ભગવાન આપશે. મોટા મોટી વાત. એટલે એ રોટલો મને બહુ ગમે. અમારા વડીલોનો રોટલો આડો આવ્યો, અને તમારી જેવા જાય ભાઈ અમારી ચિંતા કરે, શું વાંધો આવે? કાલ તો અમે ઘેરે વી આવીશું. ભાઈ એવો જવાબ આપે બીઠો, કાલ અમે ઘેરે વી આવીશું ને હવે તો જમે છે અને દવા લાગુ પડી ગઈ, કાલ અમારા ઘેરે વી આવીશું. આવું બહેનો કહીએ કે, પણ જો આવી રીતે કોઈ બાય બીમાર હોય ને ભાઈ જો કે બેહેદ ની ખાટલે ન્યા, એ તો એ લીમડા હેઠે બેઠો એકલો, દવાખાનાનો લીમડો ને ત્યાં વાહો આપણે કે કાં કે મારા બાન બધા બેઠા રૂમમાં, એકલી દવાની વાયસ જ આવે ત્યાં કેમ ગોઠે લે. લગભગ ભાઈઓ બાવડા પકડીને બેઠા એવો દાખલો ને. નહીં શ્રદ્ધાનો. આ દેશનો નિયમ એવો છે, સત્યવાનને પાછું લાવવાનું કામ આ દેશની સાવિત્રી જ કરી શકે, અમેરિકાની ન કરી શકે સાહેબ, ગેરંટી આપું. આ હિન્દુસ્તાનની ભૂમિ આવી, ભગવાન સ્વામિનારાયણ થી લઈ અને આપણા જેટલા અવતાર જે થયા આ બધા ભારતમાં શું કામ છે નિમાભાઈ? અમેરિકા શું કામ કૃષ્ણ જન્મ નો લે? ત્યાં હું ગોપ્યું નથી એમ કયો? ત્યાં અલ્સેશન ગોપ્યું છે, હેલો કૃષ્ણ હા વારી સાહેબ. એ કદાચ શું કામ જન્મ લેતા હશે એનું ચોખ્ખું ગણિત એ આપ બધાની કૃપાથી, મારા ગુરુની કૃપાથી 12-15 દેશમાં ગયો છું. પણ મને કોઈ પૂછે કે એ દેશમાં ભારતમાં તમને તફાવત શું લાગે, તો સ્વામીજી બહુ નાની વાત કે વિશ્વમાં બધે આંટો માર લઈને આ દેશ જેવી માં ક્યાંય જોવા નથી મળતી. સંત સુરા નિપજાવતી એવી મારી માં છે. આવી જનેતા, આ જનેતાનો પોશાક ન જોવા મળે સાહેબ, આવું ઓઢણું અમને જોવા ન મળે ક્યાંય. આજે આ જાડા ઓઢણા ઓઢીને બેઠ્યું ને આવું પગની પાણી ન દેખાતી હોય સાહેબ. બાકી શું બહારના વાત. પરમાત્મા ભગવાન પોતે એ નજર કરતો હશે ને બ્રહ્માંડમાં બેઠો બેઠો કે મારે અવતરવું છે ધરતીમાં તો હું ક્યાં અવતર ન કરી. આ પૃથ્વી કઈ ભારત પૂરતો ભગવાન નથા, અને ગુરુ છે ને એ ભગવાનથી આગળ છે. ભગવાન છે પૃથ્વીનો માલિક છે, અને સદગુરુ પૃથ્વીનો માલિક છે. પૃથ્વી અને પૃથ્વી, પૃથ્વીમાં પૃથ્વી જ આવી જાય અને પૃથ્વીમાં બ્રહ્માંડ આવી જાય. ગુરુ તારો પાર ન પાયો, હે પૃથ્વીના માલિક નહીં, હે પૃથ્વીના માલિક. કારણ કે ભગવાનને ગુરુની તો જરૂર પડે જ, એવડી મોટી તાકાત. એટલે એ નજર કરતો હોય તો એને આખી પૃથ્વી દેખાય, પણ એને ક્યાં ખંડમાં અવતરવું તો આખી પૃથ્વી એની છે, પણ એ માં ગોતવા હાટું ફાફા મારતો હશે કે એવી કઈ માં હોય કે જેને ખોળે હું જન્મ લઉં, ત્યારે એને ભારત જ દેખાય, બીજો એક પણ દેશ ન દેખાય. એટલે કેવું પડે ભારતી ભૌમની વંદુ તને આવડી, હે માં ભારતી તારા ખોળાને વંદન કરું છું કે તારા ખોળામાં એટલી બધી એવી જનેતાઓને તે રમતી મૂકી દીધી. એટલે અમે બધા ભાગશાળી છીએ કે એ જનેતાના કોઠામાં આવા સંતો આવા મહાપુરુષોની તે અમને ભેટ આપી છે.
આ સંતો નો તો હું તમે ક્યાં જઈને ઉભા રહેતી તો ગયો તમે આપણા ધડા કોણ કરત યાર આ સંતોની તાકાત સ્ત્રી જેટલો ત્યાગ એ માનો ત્યાગ હશે કે મેં ભલે 9.5 મહિના રાખ્યો પણ આવાને શરણે મૂકી દઉં ને એટલે પુરુષ હું જોઉં છું તમારા જેટલા શિષ્યો કેવી રીતે આ મંડપની અંદર નીચે સુતાય અને વાયોલિન સ્વામીજી વગાડે એ રાતે બેઠા બેઠા ઓલામાં બેઠા બેઠા હું જોતો હું નીકળ્યો રાતે ત્યારે જોયું એના સૂરજ ગોતતા હતા ઓલામાં રેકોર્ડિંગમાં લઈ આ મંથન કરવું એ પણ ભક્તિનો પ્રકાર છે સાહેબ નવું ક્યાંથી મળે મંથન આ સાગરમાં મંથન થયું ને ત્યારે લક્ષ્મી મળી નહીતર આપણે હાવ કોરા ધાકોર પીડ્યા હોત હાવ એ તો કહીએ કઈ ત્યાગ કરો રૂપિયો મિથ્યા છે ને કઈ પેટ્રોલ પંપે 2 દુહા કઈ ટાંકી ફૂલ ન કરી દે કઈ 2700 દેવા જ પડે ત્યારે એનો ફૂલ થાય સ્ત્રી જેટલો ત્યાગ એ વાત છે એ પુરુષમાં ન હોય આ વાત ઉપર તમને વિશ્વાસ ન હોય કાલે ખતરો કરજો